હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 6 ઓગસ્ટ, આજે છે બુધવાર અને અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને બધાનું વેલકમ છે નવા વ્લોગમાં અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ જે અત્યારે આવવાનો છે ને, આપણો ડેઈલી વ્લોગ છે ને રોજ 12 વાગે આવી જાય છે, પણ હમણાં છે ને 2 દિવસ થોડું મોડું થાય છે કારણ કે એડિટિંગમાં તે લેટ થઈ ગયું. સવારે 9 વાગે એડિટિંગ કર્યું અને પછી જ્યારે એક્સપોર્ટ કરવા ગઈ ને વિડીયો સેવ કરવા, ત્યાં ફોનમાં સ્પેસ નહીં, તો પહેલાં ફોનની સ્પેસ ખાલી કરી અને પછી આપણે વિડીયો અપલોડ થાય છે. એટલે મને લાગે છે આજનો વ્લોગ આપણે છે ને કદાચ 1 વાગે કે 2 વાગે આવી શકે, તો સોરી ફોર ધ લેટ. અને એવું છે, બાકી આપણા રેગ્યુલર વિડીયો તો 12 વાગે જ આવે છે. તો અત્યારે 12 વાગી ગયા છે. રોજ સવારે આજે વરસાદ હોય પણ આજે વરસાદ નથી આવ્યો અને મસ્ત એવો તડકો નીકળ્યો છે અને વાદળા પણ છે, એવું બધું વાતાવરણ છે. અને આ બાજુ જો આ વેલ છે ને એમાં ફૂલ હવે આવતા નથી, તમે જોઈ શકો છો. આવું છે ને પાપડી જેવું થઈ જાય, વાલોળ જેવું જાય, ફૂલ ન આવે, આવું આવે. તો તમારે શું કહેવું, આમાં ફૂલ આવશે કે નહીં આવે, અને આવે તો ક્યારે આવે? તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી અમને એ નથી ખબર આમાં કેવા ફૂલ આવશે. એમ વાવ્યું તો દીધું પણ પાપડી આવે છે. આ પાપડીનું શું થતું હશે જો. તો એવું છે. તો જો બપોરાના 12 વાગી ગયા છે, તો બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. એવી જમવામાં છે સવારે ટિફિનમાં મમ્મીએ બનાવ્યું હતું ચોળીનું શાક. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે બનાવ્યું છે સિંગદાણા. એ હાંજે બનાવ્યું હતું, સાંજે 11 હતી ને? હા 11 સાંજે બનાવ્યા. એટલે તેલમાં નાખીને જીરું મીઠું એટલા કરી નાખે, વઘારી નાખે. બધું વઘારતા હોય ને આપણે, આમાં જીરું હોય પાછો. હા હા, એટલે આમ સોટન ટેક્સ તો મસાલા જેવું લાગે એમ. હા, મસાલા જેવું લાગે. તો બપોરામાં જો શાક રોટલી છે ને આપણે કેળાની વેફર, કેળું શાક અને રોટલી. તો ચાલો બધા જમવા બપોરા કરવા માટે. આવો ચાંદલો કરી દીધો પીળો ને લાલ મંદિરમાં. પણ આ મંદિરમાં પછી આ ફિનિશર મંદિર નો કર્યો હોય છે, મંદિરે ગઈ હતી ડિઝાઇન પડી ગઈ ઉપર આમ હેઠો પછી સાંજલો. હા, અને ઉપરનો ચાંદલો તમારે છે ને પાન આકારનો થઈ ગયો છે. પાંદડું કેમ આમ હોય, લાંબો થઈ ગયો છે. લાંબો થઈ ગયો, સરસ ડિઝાઇન પડી ગઈ છે. આગળ ખૂતી હતી ને એટલે હાથ આમ વહી ગયો હોય ને એટલે થઈ ગયો હોય. તો ચાલો બધા બપોરા કરવા માટે. ઈ સાંજલો તો કુંજામ કર્યો હોય એ જ હોય. કુંજામ હવામાં કર્યો હોય, હા ગોળ ઈ સાંજલો જ હોય છે. હા, તો ચાલો. તો જો આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા છે, પણ હમણાં જો જન્માષ્ટમી આવે છે એટલે કાનાનું કઈ અને કઈ લાવવાનું રહી છે. તો આજે મમ્મી છે ને કાનાની હાટુ બુટી લઈને આવ્યા છે. તો જો મસ્ત મજાની બુટી છે, બધી એક હરખી પણ કલર અલગ અલગ છે. મસ્ત છે, કારણ કે બધા કલરના વાઘા હોય તો એની સાથે ચાલે. 10 રૂપિયાની એક બુટી છે. અને આ એક સેજ અલગ છે, ફ્લાવર, સનફ્લાવર જેવી. અને આમાં કેરી તો ન કહી શકાય. અને એક વેલણ પણ લઈને આવ્યા છે, ભાખરીનું ડિઝાઇન વાળું. કેટલાનું આવ્યું આ વેલણ? હા 40 રૂપિયાનું છે. ને બુટી 10ની એક. 10 ની એક જોડી. હા, સરસ છે. ચાલો ભાઈ. અને આ બુટી આ તમે કહો છો 30 રૂપિયાની આવી હતી એમ, તો આ તો મોંઘી જ પડી તમને. હું લઈ લ્યો ને કે આવા ટપ કામ જરા કઈ 30 અને એટલું બધું કઈ છે નહીં કીધું. પણ હમણાં છે ને મોંઘું જ મળે, કારણ કે જન્માષ્ટમી આવે છે ને, એટલે જન્માષ્ટમી આવે ને તો આ હારું નહીં. ડાયમંડ ને બધું છે, કેવું સરસ છે. હા એમ. ને ઓલા 30 રૂપિયા આપતા ખાલી ટોપકા આવ્યા, ખાલી એમ થયું. તો ચાલો એવું છે. કડી એક પડી જતી હતી મારે એક કડી થાય, કડી બંધ નથી થતી, નથી થતી, ખરાબ થઈ ગઈ છે. એટલે તાર લેવા પડ્યા ને, નકર તો કડી એમને રહેતી હતી કાનમાં કાન. બરોબર. તો ચાલો ગુલાબી કલરના પતંગિયા વાળા વાઘા. ચાલો તો આ બુટી ઘનશ્યામ મહારાજ ને હારી લાગશે. હા, એ તો પછી બધાને ચાલે. થોડીક મોટી છે ને એટલે, ઝીણી હોત ને તો ન હાલે, પણ મોટી છે એટલે બે હાલે. બે ને હાલશે. તો એવું છે ને. ચાલો લીમડો બતાવો. લીમડો છે ને ત્યારે બહુ મોટો થઈ ગયો છે. પેલા સરસ ખોળાઈ ગયો છે. મને એમ કે કેમ દાંડલામાંથી આવતો હશે, પણ તે ઉગ્યો. પડખેથી નીકળ્યો. પેલા કાપી નાખ્યો ને તો મને તેમ જ હતું, આવું કેમ આવતો હશે લીમડો, એમ હતું મને તો. થયો સરસ મજાનો. હવે થાય મોટો.
ચાલો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. જો વાગી ગયા છે 8 અને મેં અને રોનક તો જમી લીધું છે, વાળું કરી લીધું છે. વાળામાં તુરિયાનું શાક અને ભાખરી, અને આ બધું સંજયભાઈ આવી ગયા છે. તો હાલો એક બધાને તમને ચેલેન્જ આપું. એ તમારે ચેલેન્જ તમારે કરવાની છે. ચેલેન્જ એમ છે, એક પાણીનો ગ્લાસ લઈ એમાં હું નાખી દઈશ લીંબુ. હવે લીંબુ ને તમારે એટલે આખો ગ્લાસ ભરેલો છે પાણીનો, આખો ગ્લાસ પાણીનો ભરેલો છે, એમાં તમે હાથ નાખવાનો, પણ પાણી ઢોળાવવું ન જોઈએ. પાણી ઢોળા વગર લીંબુ કાઢવાનું છે. તો ચાલો હું ગ્લાસ ને એક લીંબુ લઈને આવું છું, જોઈ કોણ કેવું કરે છે એમ. ચાલો, તમને ખબર હશે ને? થોડી ખબર છે. તો ચાલો હવે જોઈએ. આખો ગ્લાસ છે ને આપણે પાણીનો ભરી લીધો છે, એમાં નાખી દીધું છે આપણે લીંબુ. તો ચાલો હવે જોઈએ, પાણી ઢોળા વગર લીંબુ કાઢવાનું છે. ચાલો જોઈએ કોણ કેવી રીતના પાણી કાઢે છે. તો મમ્મીએ તો આ પાણી ઢોળાનું ખરું, ક્યાં જોવાનું છે? આખો ભરેલો હતો. ઉભર આખો ભરી દો, સલસલાટો ભરી દો ત્યારે આખો સલસલાટો પાણીનો ગ્લાસ ભરી દીધો છે. હવે લીંબુ કાઢે, હવે પાણી ન ઢોળાવવું જોઈએ. હાલો જો ઢોળાનું હવે એ ન હાલે. હવે બીજી ગમે એ રીત અપનાવી હોય ને તો અપનાવો. એ તમારે ચેસ ઊનો રહી ગયો ને ગ્લાસ, એટલે ને આંગળી જાય એટલે એની જગ્યા તો થવાની જ ને. ન થાય એનું પાણી તો બહાર જ આવે ને. હા, બીજી રીતના તમે ટ્રાય કરો એમ કરો. હાલો પાણી નાખજો તમે, નકર પાસ કે ઢોળાતું નથી. આ એ લીંબુ આવશે ને એટલે ભરાઈ જશે. લીંબુ કાઢ્યા પછી ઊંધું થાય છે. એ આંગળી ઊંધો થોડો વાળવા, ઊંધો નથી વાળવાનો લે. ઊંધો વાળે તો પછી પાણી ક્યાં જાય? સંજયભાઈ આપો, સમજે લે તો. તમે ટ્રાય કરો. આવડે તોય ભલે ને, આવે તો કેવાય ને. લે ઢોળા તો નથી ને, કે ઢોળા એ નહીં કાઉન્ટ થાય. હો ના રે ના, આખો ફેરો તો ઊભી થઈને જોઈ લે. તોય નથી આવતું, ભલે ને. એવું સમજે એવું કે નહીં. હેઠું હોય જાય છે. જેના રીલ્સ જોઈએ છે એને તો આવડતું જ હશે. નીચે નીચે ગોળ ફરે છે. એમાં એવું છે, એની આંગળી અડી જાય છે એટલે નીચે વયું જાય પાછું. એક મિનિટ લે. તો ચાલો હવે રોનક ટ્રાય કરશે. સંજયભાઈની ટ્રીક સાચી છે પણ આવ્યું નહીં. હવે રોનક થી આવશે કે નહીં એમ જોઈ. ચાલો ગ્લાસ નાનો પડે છે. કેમ થાય, આવશે? નીચે તમારે નીચે જ વહી જાય. જો પછી આંગળે ભટકાઈ જશે ને એટલે પાછું નીચે વહી જાય. આંગળી ભટકાઈ જાય ને એટલે નીચે વહી જાય છે. પેમે પાછું દેખો હું મેં કેટલું પાણી ઢોળી નાખ્યું. તો નો હાલે. ઓ જો નો 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 નો. બીજું એવું થાય છે કે લીંબુ મોટું થાય છે ને આમ પકડવા જાય ને તો પાછું ઓલું થાય. બાકી આમ કરીએ એટલે શું થાય ખબર? લીંબુ ઉપર આવે એમ. ઉપર આવે એટલે સીધો પકડાઈ જાય. લાવો હું પકડાવું. પકડમાં આવું. લાવો હું ટ્રાય કરું. લાવો, એટલે હું ખબર એને જોઈ લેવું એને. એને તો ખબર હોય ને. જોયું છે એનથી ક્યાં છું? એવું કઈ જોયું છે એનથી ન છું. લીંબુ મોટું પડે બીજું કઈ એવું છે, લીંબુ પણ નાનું હતું જ. મેં પેલા ગોઈતું પણ લીંબુ મોટું નાનું હતું જ ને એટલે કાંઈ ને. હાલો હું ટ્રાય કરું. હાલો જોઉં છે. આ તો ઉપર જ દેખીશ. આમ જોઈ કેવું દેખાય. આ તો એમ વાત છે. આમ જોઈ તો જો કેમ લાગે. બોલતું નથી. લીંબુ હલતું નથી. ક્યાંથી ઉપર આવે? હા એલું ભાઈ ધીરે ધીરે. હા ઉપર એવું જો. પછી આંગળી લાગી જાય છે આપણી. હા તો એમ તો વાત છે, આંગળી અડે ને એટલે નીચે વહી જાય છે. આંગળી અડી જાય છે એટલે પાછું નીચે વહી જાય છે. આંગળી અડી જાય છે. થોડુંક આમ વધારે રાઉન્ડ ફેરવવો પડે. એમનું છલક છલક છે. કેમ થાય? નીચે ને નીચે રહી છે. જવું પડે. ઓલામાં વિરોધ છે કેવો આસાનીથી પકડી લેતા હતો તરત. પણ કીધું એમ એનું લીંબુ નાનું છે ને આપણું લીંબુ મોટું છે એટલે લીંબુ ઉપર આવે છે, પણ ઉપર આવે છે પણ આને આપી બીજું ગ્લાસ આમ હાકડો થાય ને લીંબુ પ્રમાણે એટલે આંગળી અડે એટલે પાછું હેઠું વયું જાય. બીજું કાંઈ નથી. કે આમાં લીંબુ ઉપર આવે જ છે. લીંબુ અડી જાય એમ. જો લે જો આવ્યું ઉપર. હા, એ તો આવે જ છે ને. ક્યાં ના પાડવી છે?
બસ પણ ઢોળો છે વધારે. હા હાલા તો ચાલો કોઈ લીંબુ કાઢી શક્યા નહીં કારણ કે આમાં લીંબુનો જ વાંક નીકળ્યો. લીંબુનો જ વાંક નીકળે જ ને. લાંબુ લીંબુ નથી, સોરી નાનું લીંબુ નથી ને ટ્રાય કરો લાંબુ લીંબુમાં. તો કાંઈ નહીં, ચાલો હવે રાખડી આવી છે તો રાખડી બતાવી દેવી. લાવો તો કોને મોકલી છે? ઋષિતાબેને રાખડી મોકલી છે, એને હાથે બનાવેલી છે. આમાં લિટલ બ્રો લખ્યું તમને થાય કે ઓહો ભોલાભાઈ તો કેટલા લિટલ હશે. આ બધા છે ને લિટલ રાખ્યો છે એવું છે. ઈ છે ભોલાભાઈની, ઋષિતાબેન. આ છે સંજયભાઈની રાખડી. હાથે બનાવેલી છે આ કેવું કહેવાય? રેઝિન રેઝિન આર્ટ વાળી છે આ. અને રોનકની અને આ મારી પીળી અમારું કોમ્બિનેશન પીળું મેચિંગ. તારી એક આન કાંઈ એક ઓલી. નહીં, ઈ ભોલાભાઈની છે, લિટલ બ્રો. એટલે છે કે એટલે એ ભોલાભાઈની નાનો ભાઈ. છે હમ. અને એ તારી. લિટલ બ્રો જોતો હોય તો જોઈ લેજે લિટલ બ્રો તારી રાખડી. હા, લઈ જાજો આવીને કઈ લઈ મુકાવવા જાય. નહીં આવે. હા, બાંધી જોતી હોય તો લઈ જજો. હા એ કાલે જ કહે રોનકભાઈ કહેજો ને ઓફિસે લેતો આવે. તો થાય. તો કાંઈ નહીં, ચાલો તમારે ક્યાં ક્યાંથી રાખડી આવે છે comment કરી બેંગ્લોરથી દેજો. આવી છે. બેંગ્લોરથી રાખડી આવી છે. હા હા બેંગ્લોરથી ઓન આવી બેંગ્લોરથી. આવતા વર્ષે અમદાવાદથી આવશે. બીજું હું કાંઈ બીજું કંઈ ચેલેન્જ હોય તો કયો. ટ્રાય કે મને ટ્રાય મારવા દેતો. કરે મમ્મી ટ્રાય કરવા દે ફરીથી આગળ ખબર. નીચે થોડોક હાથ રાખવો પડે તો ઉપર આવે. એવું. એ આવે છે પણ પકડમાં લીંબુ મોટું છે ને મોટું પકડમાં નથી લીંબુ પડે છે, હા, આવતું. એમ પ્લસ છે. આંગળી ફેરવતો હોય ને તો અડી જાય એટલે પાછું નીચું વયું જાય. જાય વય પકડી ગયો. તો મને દે આગળ નાખી. એ મેજિક નહીં, એ સાયન્સ છે એસે. સાયન્સ જ છે એ તો. નો આવે પકડવા નથી આવતું. હા એવું થાય છે બહેરી છે. હજી થોડો મોટો પોળો ગ્લાસ હોય ને તો થાય. પોળો ગ્લાસ તો એ લીંબુ ઓલું થાય પડે એટલે નોટો પોળો થોડું. ગ્લાસ હોય તો મોટો ગ્લાસ જ થઈ જાય એમ. હા થઈ જાય. હવે આનથી પોળો ક્યાં લેવા જાવ? હવે નથી એટલે જ ને જાવી ગયું મમ્મીને. બેટું છે જ ને હોશિયાર. કાંઈ નહીં, ચાલો હવે તો હા એ પી જાવ હોય પાણી. ક્યાંથી લાવી? ભર્યું છે. હે? મારું છે નળ ઓલું માંથી. ભર્યું હોય તો થોડું તેમાં શું થઈ પીવાય. ગયું? ઈ ઓલું ભર્યું હોય તો થોડું પીવાય. લીંબુ વાળું પાણી થઈ. હા લીંબુ અંદર નીચું છે તો લીંબુ વાળું હોય હા. હું તે શું હાલે તે? તમે કયો આમાં તો આખો જા ટીપાય એટલે છે ને તે જો ઉપર સડી ગઈ જો ગોળે આ. એનો વાંધો નહીં, એક બે ક્યારેક સડી જાય એનો. થોડુંક તો રહે જ એમાં. તારા ટ્રાય કરવીશ કઈ હાલ ફરીથી. તો ન જ આવે. એમને નિરાતે આમ આગળ આમ ફેર બસ. પાછું ભર્યો છે એટલો સલસલાકનો ભર્યો છે ને, એક જરીક આંગળી નાખે તોય બારું નીકળે જ પાણી. ના ના એમ તો આખો આખો ફેર્યો જ છે પણ એ તમે નિરાતે આમ આગળ એજી જેમ ઊંડી ઊંડી જો નાખી પપ્પાએ હવે છે ને જમી લીધું છે અને પપ્પાને આપણે ચેલેન્જ આપીએ છીએ. પછી ખાય. કાંઈ નહીં, પેલા ખાઈ કાઢવાનું છે પાણીમાં ઢોળા વગર. ના નીકળે એનો કઈક આઈડિયો તરીકો હોય એનો બાકી નકર ન નીકળે. નહીં સપ્તીમાં તો લીંબુ કેમ? હે સપ્તીમાં લીંબુ થોડું આવે ચપટીમાં તો ન જ આવે. નો જ આવે ને જેથી પાણી સલી નીકળી જાય. તો બીજો કઈ આઈડિયો કરવો છે? હે હા મમ્મીએ કાઢી નાખ્યું. મને તો મારતી મેં તો ટ્રાય મારું મારતી નથી નીકળતું. લઈ આવો. ખેલાડી આવે હાલે આયે તો ખાલી એની જાણે કે મરણ યોદ્ધા હોય એમ કરે. આવીને હાથમાંથી વહી ગયું. આંગળી છે ઊંડી. જે ઉપર એ ક્યારેક આવી જાય છે હરખું. એમાં હું આંગળી અડી જાય ને પાછું નીચું પાછું વીયું જાય છે. લીંબુ થોડુંક નાનું હોય ને તો જઠોણાનું. પૂરું કરી દીધું હવે. આમ ને આમ.
હાલે લીધી જાય. તો ચાલો આ ટ્રીક હતી તમે ઘરે કરજો મજા આવશે હા. પણ લીંબુ નાનું લેજો કે વાસણ મોટું લેજો નહીં, વાસણ રેડી છે લીંબુ નાનું લેજો. આમ પેલા જોઈ લેવાનું આટલામાં આવી જાય છે હા, હાથમાં તો પકડાઈ લેવાનું. જશે તો એમ કારણ કે અમારે લીંબુ મોટું થઈ ગયું એટલે નકર તમારે થઈ It's જ a magic knot. ઇટ્સ અ સાયન્સ ચાલો હાલે.